રામ રામ ને સીતારામ બધાને। તો કાલે તો ભાઈ મંડપની તૈયારી હતી ને બાટવામાં, મંડપે ગયા હતા, તૈયારી હતી ને ધૂમધામથી। અમે તો એનાથી મોડા આવ્યા, જમવા ગયા પાછા ગામમાંથી જમીન આવ્યા। હું એડિટિંગ કરતો હતો, પછી આઈસ્ક્રીમ ને ખાધી હતી। મોડા હુતા અટાણા હાવ મોડા ઉઠ્યા, 9:30 છે ઉઠ્યા આવી જાય। શું કેવું હવે તો કાંઈ વાંધો નહીં, આજનો કોન્ટેન્ટ એક નંબર હશે। ઓકે, તાર વગરમાં તમે અમારો ઇન્ટ્રો જોઈ લો। રોલ ધ ઇન્ટ્રો। તો મિત્રો, હવે જો અમારે એક અહીંયા જાદુઈ પુલ છે, જાદુઈ પુલ છે અટાણા વ્હાઈટ છે ને, એ પાછા રૂંઢું થશે ને બપોરના 5-1 વાગશે ને ત્યારે ને એકદમ રેડ થઈ જશે। આ કેમ છે એની જેમ રેડ થઈ જશે। ઓકે, તો મિત્રો હવે અમે નાહી લીધું છે। નાજો અમારી બેન, હા એવું છે, આવું છે। જો મેં તમને ઓલું કીધું ને, ઓલો ફૂલનું હું બતાવું છું। વ્હાઈટ હતા ને ત્યાં જો થોડા ઘણા ગુલાબી ટાઈપ થઈ ગયા, પછી આખા રેડ થઈ જશે હા રૂંઢે। ઓકે, રૂંઢે 5-1 વાગે તમને બતાવીશ પાછું। તો મિત્રો અમે તો હજી અહીંયા જમીને બેઠા હતા, કલ્યાણીએ તો જોલવી મારી લીધું હતું, પછી અમે હજી રમવાનો વિચાર કરતા હતા। અમે વિચાર કર્યો કે હાલો ને ભાઈ આગળ ગોલાવાળો આવશે તો અમે ગોલા ખાવું। તો જુનાગઢના વિડીયો આમ બધામાં આવવા માંડ્યા સોશિયલ મીડિયામાં। આમ જો અંતાર તો જો જુનાગઢ બાજુ, પછી અમે જો શાકભાજી બધી ઉતારી લીધી પાકેલી બધી, અને હવે કાંઈતરા અમારે તો ગોઈ જ છું। વરસાદની આગાહી આવે તો આવે, ગાજે તો ઓલી બાજુ જુનાગઢ બાજુ બહુ અંધારો હે, એટલે લગભગ અને ઉપર આમ વધારે છે, અને વાવાઝોડું છે। વાવાઝોડું કાંઈ નથી હવે, વાવાઝોડું કલ્યાણી છે। હવે કાંઈતરા ગોતી લઈ આવે ને, હવે કાંઈતરા ગોતે, હવે અમે કરીએ। અમે જો ડીશ લઈને બેઠા, હવે રમવાનું મેળ આવી છે તો રમશું, વરસાદ નહીં હોય તો રમશું, બાકી કાંઈ નહીં। અને હું તો એમ જ વિચારું કે વરસાદ નહીં આવે, બોલવાય તું આગળ એમ કે વરસાદ આવે મજા આવે રમવાની યાર, પછી રમવાની એટલી બધી મજા નહીં આવે, તો અમે તો રમશી જ। ચાલો વરસાદ આવે તો હું તમને બતાવે, બાકી કાંઈ વાંધો તો અમારે રમવાનું જ છે, ન આવે તો ઓકે। મંડપમાં પૂગી જાજો ભાઈ 11-12 તારીખે બાટવા। ઓકે, બધા પહોંચી જ જજો બાટવાના ડેમ પાસે મંડપ છે તો આવી જાજો। તો મિત્રો મેં તમને કીધું હતું ને કે આ ફૂલ એકદમ લાલ થઈ જશે, જો લાલ થઈ ગયા છે ને, કીધું ને ફૂલ તો લાલ થઈ ગયા, પણ આમ નજારો કંઈક અલગ જ થઈ ગયો છે। જોઈ લે બાકી શું કેવું, આનું કાળું રિબાઉન્ડ થઈ ગયું છે। જુનાગઢમાં તો બહુ વર્ષો છે, બાટવા છે તો જુનાગઢ આઘું થાય એમ તો તોય જોઈ શકે। હાલો વરસાદ આવે તો હું તમને બતાવીશ, બાકી રમવાનું ચાલુ કરશું અમે। ઓકે, આજો ક્યાં ગયા, હા હાલો રમવાનું હશે તો હું તમને બતાવીશ, ને વરસાદ હશે તો પણ હું બતાવીશ, ને વ્લોગ આવશે 10 વાગે, હું પોસ્ટ નાખીશ તો જોઈ લેજો, ને વિડીયો એન્ડ સુધી જોઈ લો, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ તો કરજો જ। હવે તો મિત્રો હવે વરસાદ આવી ચૂક્યો છે, જો તમે જોઈ શકો છો। હા જો કલ્યાણી ડાન્સ કરે, જો આખું ભરાઈ ગયું। અરે મજા તો કયો બોલા માણસ, જો ઓલી મારી નાનકડી બેન નાચે, આના વિડિયો લે ભાઈ, બહુ મસ્ત નાચે છે। ઓય જો આના વિડિયો લે, જલ્દી આના વિડિયો લે। કામિકા ભાઈ વરસાદ આવ્યો, વરસાદ આવી ચૂક્યો છે। વરસાદ બહુ આગું હે, પણ આજે હે બહુ જ ન ભાઈ, આજ તો વરસાદ
અરે ભાઈ જુનાગઢમાં તો ભૂક્કા કાઢી નાખ્યા. જુનાગઢમાં ભૂક્કા કાઢી નાખ્યા ભાઈ. શું કેવું? અરે આ ઝાડવા પાડ નાખ્યા. એસટી જતી હોય ને બાજુમાંથી પડી ગયો તો એક તો વિડીયો વાયરલ થયો ભાઈ, એક ખતરનાક. શું કેવું મારે આમાં અમે પલરી ગયા પણ તોય બ્લોગ બનાવી. વિચાર કરો અમે વ્યૂ નથી વધતા ને એટલે વધારવા પડે એમ છે. મજા આવી ગઈ બહુ. અને ઉનાળામાં વરસાદ એટલે કે ભાઈ પહેલી વખત જોયું. આ જો જી ઉનાળામાં ગરમી અને ઉપરથી વરસાદ એટલે અને ફોટો પાડ્યા જેવો. અને જો ભાઈ ગાય જો ફોટો પાડ લેવાનો ભાઈ ગાય જો ભાઈ લઈ લો. બાકી આ બધી લઈ લેજો. આખું સમ થઈ ગયું આજે અમારી બેન ભામિકા. ગાજો મને તો છે ને વરસાદમાં નાવાની મજા આવે અને ગાજે ને પછી બહુ બીક લાગે. ઓલી એને તો છે ને મારે જેમ નાવાનું બહુ શોખ. હવે તો નાતી નથી. વરસાદ આવે તો નહીં ને હું તારે આવ્યો ગોલાવાળો નો આવ્યો. ઉપર પતરા છે ને અરે આ તો જો વરસાદ તો જો હવે પાછળ વાડામાં છે ને બહુ અંધારો તો એટલે એને પાછળ વાડામાં બહુ આવી બહુ જ ન આવે. અહીંયા હજી ઓછો છે પાછળ વાડામાં પવન આવ્યો તો એમાં વાડામાં આવ્યા. પતરા છે ને એટલે એમાં તો આમ ખટખટ અવાજ. કાલે એને વરસાદ નહીં હોય ને તો અમે એને વાળો દેખાડશું આખો પાછળનો. કાલે અમે છે ને તમને વાળો દેખાડશું પાછળનો. ખતરનાક છે ને એમાં એક વસ્તુ એવી છે ને મસ્ત નહીં. એના સિવાય બીજી એક છે આપણે થાઈલેન્ડ ની આમલી કેની પ્રખ્યાત હોય તો કે થાઈલેન્ડ ની. ઈ આમલી અહીંયા એના જેવી 2 કોપી આયા છે. અને પછી એનું ઝાડ છે સાચે આમલી એટલે એક નંબર મીઠી. એટલે થાઈલેન્ડ ની આમલી નું કાઈ ન આવે. આમાં એટલી બધી સારી નથી આવતી પણ કાઈ હજુ સુધી આવી નથી જો. આવી હતી પણ પડી ગઈ. અમે એક જ મળ્યો બાકી બધા જો વાં છે આગળ. બધા વાંચા કોક છે હવે. અચ્છા આને ને ક્રિકેટ રમો દેવા વરસાદમાં. ક્રિકેટ રમાય આમાં? અમારે છે ને ક્રિકેટ રમાય આમાં? નો રમાય. ક્રિકેટ વગર છે ને ગમે એક જણાને તો હાલતું જ નથી. આ જો આ પોઝ આપે. ફોટો પાડવા માટે પોઝ આપે. પાડ દો ફોટો પાડ દો. હરખી રે પાડ દો. ઉભી રહેજો. ઉભી તો રે પણ. અરે ભાઈ આ તો બીવે. વરસાદ આવ્યો. હાલો ભાગો. આમ તો જોયેલા કેટલો બધો આવે જો. જોઈ લે જો અહીંયા પડ્યો. અરે આમ તો ભગાય. આ ભરાઈ ગયું. આગું ભરાઈ ગયું. પુત્ર અમારે વાંચી ખખડે આખા. ફૂલ પકડે. તો ભાગો. તો મિત્રો વરસાદ રોકાય પછી અમે તમને બતાવશું. ઓકે તારા ટાકડા ભાઈ જીઓ. આનો પછી જો વરસાદ રોકાય પછી અમે સ્ટાર્ટ કરશું. ઓકે ગુડ બાય. મિત્રો વરસાદ તો વયો ગયો છે જે તમે જોઈ શકો છો. અમે રમવાના હતા પણ રમ્યા હતા અમે પણ મોડો રમ્યા હતા. એમ તો અડધી કલાક હતો વરસાદ. થોડો ઘણો આવતો હતો ને થોડો ઘણો વયો ગયો. ગલાવાળો આવ્યો ને ઓલું અમારું જાદુઈ ફૂલ એટલે એક નંબર હતું ભાઈ. હું પણ પહેલી વખત જોયું એટલે એકદમ શોખ થઈ ગયો. એકદમ શોખ. પછી તો મને ખબર પડી કે ઓહો મેદા કેવી રીતે બની શકે. સવારે એકદમ વ્હાઈટ હોય પછી રૂંઢુક થાય ને 5 વાગે ને ત્યાં રેડ થઈ જાય. રેડ તો કાલનો વ્લોગ પણ જોજો. આ પણ છેલ્લે સુધી જોજો. ને અત્યારે તો હું જાઉં છું જમવા. ગામમાં જમવા જવાનું છે તો ગામમાં જમવા જશું ને પછી તમને મળીએ. ને કાલે અમે વાળાનું આખું બતાવશું. પાછળનો વાળો છે ને એનું આખું બધું બતાવશું. ઓકે તમે જોઈ લેજો. ઓકે તો મિત્રો વરસાદ તો વયો ગયો છે જે તમે જોઈ શકો છો. અમે રમવાના હતા પણ રમ્યા હતા અમે પણ મોડો રમ્યા હતા. એમ તો અડધી કલાક હતો વરસાદ. થોડો ઘણો આવતો હતો ને થોડો ઘણો વયો ગયો. ગલાવાળો આવ્યો ને ઓલું અમારું જાદુઈ ફૂલ એટલે એક નંબર હતું ભાઈ. હું પણ પહેલી વખત જોયું એટલે એકદમ શોખ થઈ ગયો. એકદમ શોખ.
પછી તો મને ખબર પડી કે ઓહો મેં આ કેવી રીતે બની શકે. સવારે એકદમ વ્હાઈટ હોય પછી રૂંઢું થાય ને 5 વાગે ને ત્યારે એકદમ રેડ થઈ જાય, રેડ. તો કાલનો વ્લોગ પણ જોજો, આ પણ છેલ્લે સુધી જોજો. ને અત્યારે તો હું જાઉં છું જમવા, ગામમાં જમવા જવાનું છે. તો ગામમાં જમવા જશું ને પછી તમને મળીએ. ને કાલે અમે વાળાનું આખું બતાવશું, પાછળનો વાળો છે ને એનું આખું બધું બતાવશું. ઓકે, તમે જોઈ લેજો. ઓકે તો મિત્રો હવે તો અમે ઘરે આવી ગયા છીએ. જો અમે પહોંચી ગયા ઘરે. હાલો અહીંયા પૂરીને તમને દેખાડો. બાકી બીજા પાછળ હાલીને આવે છે ને ભાઈ જમવાનું બાકી 1 નંબર તો કેરીનો રસ ને બાકી 1 નંબર, મજા જ આવી ગઈ. હાલો ઘરે પૂગી ગયા પછી વાત કરજો. તો ઘરે પૂગી તો મિત્રો હવે તો અમે ઘરે પૂગી ગયા છીએ ને તો હવે આપણે વિડીયો આ એન્ડ કરી દઈએ. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કાલનો વિડીયો વ્લોગ જોતા ભૂલતા નહીં. ઓકે, અમે અમારો વાળો દેખાડવાના છીએ કાલે. ઓકે, તો જોઈ લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.